મારું નામ રાજગોર શિલ્પા છે। હું ભારતીય મજદૂર સંઘ આંગણવાડી કર્મચારી મહાસંઘમાં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી રહી છું। અમે આજે રોજ પ્રાંત કચેરીમાં BLO ની કામગીરી ન કરવા માટે જે અમે રજૂઆત કરવામાં આવ્યા છીએ। અમે ઓલરેડી 2 થી 3 વખત આ રજૂઆત કરી પણ દીધી છે અને એની સાથે અમને જે CDPO ને લેટર કરવાના છે એ પણ અમે કરીને આવ્યા છીએ અને એની સાથે અમારી પાસે પોષણ ટેકરની કામગીરી છે। જે પોષણ ટેકરની કામગીરી છે એ વિવિધ પ્રશ્નોની અમે રજૂઆત કરી। પોષણ સંગમ કાર્યક્રમ ચાલે છે એના વિશે અમે રજૂઆત કરી અને જે અત્યારે અમને નોટિસ આપી છે પ્રાંત સાહેબ તરફથી એનામાં અમે રૂબરૂ બધા જ નોટિસનો ખુલાસો કરવા માટે આવ્યા છીએ અને સાહેબને પણ હજી પણ એક વખત રિક્વેસ્ટ કરી છે કે અમને આ કામગીરીમાંથી મુક્તિ કરવામાં આવે। શું કામ કે અમે રાજ્ય સરકારના કર્મચારી પણ નથી અને અમે કેન્દ્ર સરકારના કર્મચારી નથી અને પગાર નામની વસ્તુ તો અમારા માટે લાગુ જ નથી પડતી, કેમ કે અમે માનદ વેતન ધરાવીએ છીએ। માનદ વેતન એટલે માન પૂરતું વેતન, તો આમાં આ કેટેગરીમાં અમે આવતા જ નથી કારણ કે આ જે કામગીરી છે એ સરકારી કર્મચારીની છે અને બીજું કે જે અત્યારે આંગણવાડી ઉપર જે માનસિક રીતે ભારણ છે એ પણ બહુ બધું છે। તો આની અંદર અમે બધા સક્ષમ નથી, કોઈની ઉંમરનો પ્રશ્ન છે, કોઈને હેલ્પર વર્કર નથી એવા પ્રશ્ન છે અને ઘણા બધા વિવિધ પ્રશ્ન છે અને આ કામગીરી એકદમ સચોટ અને વ્યવસ્થિત કરવાની છે, પરંતુ અમે આંગણવાડીના સમયમાંથી એટલો સંપૂર્ણ સમય આપી શકીએ એમ નથી કે આ કામગીરીની અંદર અમે સચોટ બધું કામ કરી શકીએ અને જે કામગીરી કરવાની છે એ આંગણવાડીના સમય પછી કરવાની છે। તો 9 થી 3 નો હાલ અમારો ટાઈમ છે, તો અમે આ કામગીરી ક્યારે કરીએ એના માટે પણ અમારો પ્રશ્ન છે। જી આગળ ક્યાં ક્યાં તમે રજૂઆત કરેલી છે? આગળ આવેદન જે અમારા ભારતીય મજદૂર સંઘ દ્વારા અમે રજૂઆત કરી છે, ભાનુબેન બાબરિયાને કરેલી છે, કમિશનરને કરેલી છે અને જિલ્લામાં દરેક કચ્છ જિલ્લાની અંદર દરેક તાલુકાની અંદર અમે આ રજૂઆત પ્રાંત કચેરીએ કરેલી છે અને કલેક્ટર સાહેબને પણ અમારા તરફથી લેખિતમાં રજૂઆત કરેલી છે। ઇનડાયરેક્ટ ભલે કોઈ આવી રીતે દબાણ નથી કરવામાં આવી રહ્યું પણ છતાં પણ નોટિસ આપીને અમને સતત 3-4 વખત અહીંયા કને બોલાવવામાં આવી રહ્યા છે। પહેલા થોડા દિવસ પહેલા અમને સુપરવાઇઝર અને CDPO એવું કીધું કે તમે અહીંયા આવો ને તમારો ઓર્ડર સ્વીકારી જાઓ, ઓર્ડર નથી લેવો તો તમે લેખિતમાં આવીને સહી કરી જાઓ। એના પછી બીજા દિવસે અમે પ્રાંત સાહેબને મળવા આવ્યા કે 2-4 બહેનો આવું મીટિંગ કરીએ। એ દિવસે મારો આવી જ રીતના ધક્કો પડ્યો। આજે અમને WhatsApp દ્વારા નોટિસ આપવામાં આવી છે અને કીધું કે દિવસ 1 ની અંદર તમે ખુલાસો કરો, તો અમે આજે અત્યાત ખુલાસો કરવા માટે આવ્યા છીએ, પરંતુ ત્યારે એવું થયું કે અમને WhatsApp દ્વારા નોટિસ આપવામાં આવે છે તો ખુલાસાની પણ એ લોકો વ્યવસ્થા WhatsApp દ્વારા રાખે। અમારી અત્યારે તો એ જ માંગણી છે અને આગળ પણ જે પણ અમારા માટે એક્શન લેવાશે એના માટે અમે લડવા તૈયાર છીએ। નોટિસ અમે વાંધાજનક રીતે નોટિસનો સ્વીકાર કર્યો છે સર, અમે નીચે લખ્યું છે કે વાંધાજનક નોટિસનો સ્વીકાર કરું છું। એવી રીતે નેક્સ્ટ સ્ટેપ અમારા તરફથી એવું છે કે હજી પણ અમારા 4 ઓગસ્ટના ગાંધીનગર લેવલે ભારતીય કર્મચારી મહાસંઘ ગુજરાત પ્રદેશની બહુ મોટી રેલી અને ધરણાનો કાર્યક્રમ કરવામાં આવેલો છે। એની અંદર અમારા નીતિ વિષયક પ્રશ્નો જે એની અંદર આ BLO નો પણ મેઇન પોઈન્ટ લેવામાં આવ્યો છે, જેમ કે સરકારે 2019માં ગોળ મસાલાના ભાવ વધાર્યા છે, 6 વર્ષ પછી અમને મોંઘવારી લાગુ જ નથી પડી। પછી જે અમારા મોબાઈલ ફોન છે 10,000 ની વર્કર બેન નોકરી કરે અને 15-18 હજારનો ફોન લેવાની ક્ષમતા બહેનોમાં નથી, તો ઓનલાઈન ઓફલાઈન કામગીરી કરવી પડે છે તો એમનામાં તકલીફ પડે છે। જો જૂના ફોન છે, જૂના મોડલ છે એમાં FRS થતું નથી, એના માટે પણ અમને માનસિક રીતે દબાણ કરવામાં આવે છે। ત્યારબાદ હાઈકોર્ટનો ગુજરાત સરકાર દ્વારા આદેશ કર્યો છે કે તમે હેલ્પર બેનને અને વર્કર બેનને ગ્રેડ 3 માં લ્યો અને હેલ્પર બેનને ગ્રેડ 4 માં લ્યો, છતાં પણ જો અમારો એ બાબતમાં કોઈ નિકાલ નથી આવી રહ્યો, અમને સરકારી ક્યાંય ગણવા નથી, બાકી સરકારી રીતે તમામ લાગુ પડતા કામ અમારી પાસે કરાવવા છે એ પણ યોગ્ય નથી એવું માનવામાં આવે છે। સર બાળક સામાન્ય રીતે 3 વર્ષનું થાય છે, એટલી માતા પિતા અને દાદી દાદા સિવાય કોઈને ઓળખતું નથી, એટલે અમારી પાસે સતત આવવાનું છે તરત જ। તો એ બાળકને 3 વર્ષ પૂરા થાય છે એટલે અમારી પાસે આવે છે, એના ઘરનું આંગણું મૂકી એના માતાનો ખોરો મૂકીને, તો એ બાળક સતત ને સતત રડતું આવે છે। 10 મિનિટ થશે, 1 મિનિટ મનાવશું, વળી પાછું થોડી વારમાં રડશે, તો આ રીતે બાળક સતત રડતું હોય છે, પણ છતાં અમે એ લોકોને સાચવીએ છીએ અને સતત અમારી પાસે આવે એવી રીતના અમે પ્રયત્ન કરીએ છીએ અને અમારે 3 થી 4, 4 થી 5 અને 5 થી 6 આવી રીતે અલગ અલગ કેટેગરી વાઇઝ પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવું પડે છે, એટલે ઇનડાયરેક્ટલી આપણે એમને ECC પ્રવૃત્તિ કરાવવી જ પડે છે। સાથે અમારે અલગ અલગ વિતરણની જોગવાઈ છે કે THR માતૃશક્તિ, પૂર્ણાશક્તિ અને બાલશક્તિ, એમાં માતૃશક્તિ અને પૂર્ણાશક્તિ લાભાર્થીના ફેસ કેપ્ચર કરી અને OTP લઈને વિતરણ કરવાનું હોય છે। તો અમારો વધારે પડતો સમય
જે સવારના કે જે આંગણવાડીના સમય દરમિયાન નથી થયું હતું એ અમે વહેલી સવારે અથવા તો સાંજના પણ જઈએ છીએ એ કામ કરવા માટે. એ કામ માટે તો અમે કોઈ ફિક્સ ટાઈમ જ નથી હોતો. વિતરણ શું કહેવા માંગો છો? સગર્ભા બેન જ્યાંથી સગર્ભા હોય ત્યાંથી કરી અને બાળક 3 થી 3 વર્ષે કેન્દ્રમાં આવે અને 6 વર્ષ સુધી અમે સાચવીએ છીએ. 0 થી કરીને 6 વર્ષના બાળક બધાનો વજન કરવાનો હોય છે દર વખતે. અને પોષણ સંગમ યોજના જે સરકારે અત્યારે બહાર પાડી છે, અમે અતિ કુપોષિત બાળક માટે ઘણું કામ કર્યું અત્યારે. અને એમાંથી કુપોષણમાંથી બાળકને ઊંચું સ્તર લઈ આવવા આંગણવાડી વર્કર આખો દિવસ એને મીટિંગ હોય છે. 4 મંગળવારની ઉજવણીમાં એ બાળક માટે એની માતાને સમજાવવાનું હોય છે, એના ઘરનાને સમજાવવાનું હોય છે કે બાળકને તમે આવી રીતે આગળ એને સારું પોષણયુક્ત જમવાનું. અને ઈ યોજના અમે સારી રીતે અત્યારે હલાવીએ છીએ. તેમજ 14 વર્ષની કિશોરી છે એને 14 થી કરીને 18 વર્ષની એને અમારે આ ચોથો મંગળવાર આજે જ છે, એને પૂર્ણા દિવસની ઉજવણી કરીએ. એને લગતું શૈક્ષણિક જ્ઞાન અને બારે કે એની જીવનશૈલી કેવી રીતે એ સારી રીતે જીવી શકે એનું જ્ઞાન, એને આરોગ્ય તપાસ, એ બધી જવાબદારી આંગણવાડી વર્કર ઉપર હોય છે.